દર્શનનો લાભ લેવડાવ્યો અને પોતે લઈ રહ્યા એ બદલ એમના સહકુટુંબ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ। આજનો ભજનનો નિમિત્ત પાઠ દર સાલ એમનો રોમાપીરનો પાઠ એમના ત્યાં થાય છે, એટલે આપણે રોમાપીરની એક જય બોલીએ, બધા સાથે મળીને બોલજો। બોલીએ રામદેવ મહારાજનો। આજના વ્યાસપીઠને દીપાવનાર અમારા સાકરી નિવાસી એવા તલજીરામ મહારાજ, એવા જીવારામ મહારાજ અને વિઠોડા નિવાસી પરબતરામ મહારાજ, નામી અનામી સર્વ સંતોને મારા ખૂબ ખૂબ જય ગુરુ મહારાજ। આજ સુધી અમારા જીવારામ મહારાજને કીધું કે સંગ કરો, એક વાણીમાં કીધું છે કે સંગત કરો રે નિર્મળ સંતને મારી એવું ગમન મટી જાય ને। જો જેને સંગ કર્યા જો અંબાજી માના સંગમાં જો વાઘ પૂજાઈ ગયો, દશામાના સંગમાં હોડ ગંધ મારતી હતી તો હોડ પૂજે છે। અને જો આપણો સંગ કરીએ તો, અને સંગ કરો તો કોઈ સંતનો કરો, જેને સંતનો સંગ કર્યો છે એનો બેડો જો નરસિંહ મહેતા ને મેરો ભરવા આવ્યો તો નતો આવ્યો, એટલે સંગ કરો કોઈ સંતનો કરો તો આપણો બેડો પાર। અને એ જુઓ સંતનો સંગ કરવા સદગુરુના ચરણમાં જ્યાં સિવાય સાચી વાતને જોણી લઈએ તો આપણું ઠેકાણું પડે, કારણ કે સાચી વાતને જોણ્યા વગર આપણું ઠેકાણું ના પડે। સદગુરુના ચરણમાં જઈ સદગુરુ જો સીધો રાહ બતાવ અને એ વાતને જો આપણે વરીએ, કારણ કે વર્યા વગર ઠેકાણું ના પડે। બજારમાં આપણે કોઈ લેવા જ્યાં હોય અને આપણે ભાવ કરવા રહીએ તો કોઈ મેળ પડે? એટલે બજારમાં જઈને જો આ બજારમાં જ આવ્યા છીએ, આપણે પરબતરામ મહારાજ મસ્ત વાણી બોલ્યા કે સોકડી મને શેરરીઓમાં બજારો છે મોટી, કે વરવું હોય તો વરી લેજો, કારણ કે ઓનું કોઈ ઠેકોણ નહીં, ઓનું કોઈને કોઈ નક્કી કર્યું નથી। એટલે આ તમારો એક સમય છે અને ગમે ત્યારે તમારો દેહ પડી જાય, એટલે અને ઓના સિવાય પછી તમારો કોઈ દાડો મેળ પડે એવો નહીં, કારણ કે જો આ ગાયો છે, ભેંસો છે, કૂતરો છે, એ કોઈ દાડો આ ભજન કરી શકશી? આ મનુષ્યના દેહે જ આપણે ભજન કરી શકશું। એટલે મનુષ્યના દેહે જો સદગુરુનું ચરણું લઈ અને જો ભજનની પ્રાપ્તિ થઈ જાય તો તમારો બેડો પાર, નક પછી ગમે તેમાં જાવું એમ।